નમસ્કાર દોસ્તો, અત્યારે આપણા ગુજરાતમાં ઘણા બધા ઘરોની અગાસી ઉપર સોલાર પેનલ્સ દેખાઈ રહી છે અને તેના દ્વારા વીજળી બની રહી છે. પણ શું તમને ખબર છે, જેમ સૂર્યની ગરમીથી વીજળી બને છે તે જ રીતે 24 કલાક ફૂંકાતા પવનમાંથી પણ અગાસી પર નાની પવનચક્કી લગાવીને વીજળી બનાવી શકાય છે. આ વિષય ઉપર આજે વાત કરવી એટલા માટે જરૂરી છે કારણ કે 25 ડિસેમ્બર 2025 ના રોજ આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેના એક ભવ્ય કાર્યક્રમની અંદર સત્તાવાર રીતે ગુજરાત ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી 2025 ની જાહેરાત કરી છે. આ જાહેરાત પછી સમગ્ર ગુજરાતના લોકો સરકારની આ નવી પોલિસી અને અગાસી પર લાગતી નાની પવનચક્કી અંગે જાણવા માંગે છે. તો આવો જાણીએ આ પવનચક્કીના મોડેલ્સ, તેનો ખર્ચ અને ગુજરાત સરકારની આ નવી પોલિસી અંગેની તમામ વાતો એકદમ સરળ ગુજરાતી ભાષામાં આજના આ વિડીયોમાં. એ પહેલા જો દોસ્તો હજુ સુધી તમે આપણી ચેનલ આવો જાણીને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચોક્કસથી કરી લેજો. હવે આવીએ મૂળ વાત ઉપર. આ નવી 2025 ની પોલિસી પાછળ સરકારનો ઉદ્દેશ્ય ગુજરાતમાં પવન ઉર્જા સાથે જોડાયેલા નવા સ્ટાર્ટઅપ્સ અને ખાનગી કંપનીઓને પ્રોત્સાહન આપી ગુજરાતને રાષ્ટ્રીય અને વૈશ્વિક લેવલે ક્લીન એનર્જી હબ બનાવવાનો અને રિન્યુએબલ એનર્જીને વધુ વેગ આપવાનો છે. આ નવી પોલિસી મુજબ સામાન્ય નાગરિકો માટે હવે પોતાના ઘર કે ખેતરમાં નાની પવનચક્કી એટલે કે માઇક્રો વિન્ડ ટર્બાઇન લગાવવાનો અને તેને સરકારની વીજ લાઇન સાથે જોડવાનો રસ્તો વધુ સરળ બની ગયો છે. સૌથી અગત્યનું કે આ નવી પોલિસીમાં વ્યક્તિગત સબસિડી આપવાની કોઈ પણ પ્રકારની જાહેરાત સરકાર દ્વારા હજુ સુધી કરવામાં આવી નથી. આ તો વાત થઈ સરકારી પોલિસી અંગેની. હવે વાત કરીએ આ નાની પવનચક્કીના બે મુખ્ય મોડેલો વિશે જે તમારે સમજવા ખૂબ જ જરૂરી છે. એમાં પહેલું છે હાઉટ એટલે કે હોરિઝોન્ટલ એક્સિસ. આ મોડેલની પવનચક્કી દેખાવમાં આપણા ઘરના પંખા જેવી હોય છે. આ પવનચક્કી ત્યારે જ વધુ વીજળી આપે છે જ્યારે પવન ખૂબ તેજ ગતિએ અને એક જ દિશામાંથી આવતો હોય. બીજું અને સૌથી લોકપ્રિય મોડેલ છે વાઉટ એટલે કે વર્ટિકલ એક્સિસ. આ મોડેલની પવનચક્કી પોતાની ધરી ઉપર ફરે છે. આ મોડેલની ખાસિયત એ છે કે પવનની દિશા ગમે તે હોય છતાં પણ તે ફરવા લાગે છે. એટલે શહેરોમાં કે મકાનોની અગાશી ઉપર જ્યાં પવનની દિશા વારંવાર બદલાતી હોય ત્યાં આ વર્ટિકલ મોડેલ બેસ્ટ ગણાય છે કારણ કે તે અવાજ પણ ખૂબ ઓછો કરે છે અને જગ્યા પણ ખૂબ જ ઓછી રોકે છે. મિત્રો, અત્યારે ગુજરાતમાં રેવાયુ એનર્જી અને યુનિટ્રોન જેવી કંપનીઓ આ નાની પવનચક્કી લગાવવાના કામ માટે જાણીતી છે. જેમાં રેવાયુ એનર્જીના એક અધિકારીના જણાવ્યા મુજબ હાલ કંપની દ્વારા સુરત અને પોરબંદર જેવા શહેરોમાં કેટલીક છત ઉપર હાઇબ્રિડ મોડેલ લગાવી આ માટેનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. એટલે એમ કહી શકાય કે આ ટેકનોલોજી હજુ ગુજરાતમાં મર્યાદિત સ્તરે છે અને સ્ટાર્ટઅપ આધારિત છે, મોટા પ્રમાણમાં વ્યાપક થયેલ નથી. આ સાંભળીને તમને થશે કે આ હાઇબ્રિડ મોડેલ એટલે શું? તો હવે સમજીએ આ હાઇબ્રિડ મોડેલ વિશે. હાઇબ્રિડ એટલે સોલાર અને પવનચક્કીનું મિશ્રણ. આ સિસ્ટમમાં દિવસે તમારી સોલાર પેનલ વીજળી બનાવશે અને રાત્રે જ્યારે સૂરજ નથી હોતો ત્યારે પવનચક્કી વીજળી બનાવવાનું ચાલુ રાખશે. આનાથી ફાયદો એ થાય કે તમારી બેટરી 24 કલાક ચાર્જ થતી રહે અને તમારે વીજ કંપની ઉપર બિલકુલ આધાર રાખવો ન પડે. ચોમાસામાં જ્યારે વાદળછાયું વાતાવરણ હોય અને સોલાર પેનલ ઓછું કામ કરે ત્યારે પવનચક્કી તમને ફૂલ પાવર આપે છે. પરંતુ દોસ્તો, દરેક ઘર માટે પવનચક્કીનો આ પ્રોજેક્ટ યોગ્ય નથી. આથી પવનચક્કી લગાવતા પહેલા તપાસો કે તમારા ઘરની અગાશી ખુલ્લી છે કે નહીં, તમારા વિસ્તારમાં નિયમિત પવન પ્રવાહ છે કે નહીં અને છે તો કેટલો. કારણ કે પવનચક્કી દ્વારા વીજળી બનાવવા માટે અંદાજિત 9 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની જરૂરિયાત હોય છે. આ સિવાય અવાજ અને વાઇબ્રેશનનું મૂલ્યાંકન કરો કારણ કે અવાજ તમને ડિસ્ટર્બ કરી શકે છે અને વાઇબ્રેશન તમારા ઘરની દિવાલ કે છતને નુકસાન પહોંચાડી શકે છે. અને છેલ્લે લાયસન્સ અને ટેકનિકલ મંજૂરીની પ્રક્રિયા જાણી લો. માત્ર સોશિયલ મીડિયા કે ટ્રેન્ડ જોઈને પવનચક્કી લગાવવી યોગ્ય નથી. હવે સૌથી અગત્યની ખર્ચ અંગેની વાત. જો ખર્ચ અંગેની વાત કરવામાં આવે તો 1 કિલોવોટની પવનચક્કી લગાવવા માટેનો અંદાજિત ખર્ચ 80,000 થી 1 લાખ રૂપિયાની આસપાસ થાય છે. જો તમે સોલાર પ્લસ વિન્ડનું હાઇબ્રિડ મોડેલ લગાવો છો તો તેનો ખર્ચ અંદાજિત રૂપિયા 2 લાખની આસપાસ આવી શકે છે. પરંતુ અહીં ફાયદાની અને અગત્યની વાત એ છે કે આ નવી પોલિસી લાગુ થયા પછી આ ખર્ચમાં 80,000 થી 90,000 રૂપિયાનો ઘટાડો થવાની શક્યતા છે. આ બધું સમજ્યા પછી એટલું તો ચોક્કસથી કહી શકાય,
જો તમારા ઘરની અગાશી ખુલ્લી હોય અને પવનની ગતિ પણ સારી હોય તો માત્ર પવનચક્કી લગાવવાની જગ્યાએ સોલાર પ્લસ વિન્ડનું હાઇબ્રિડ મોડેલ લગાવવું એ લાંબા ગાળે બહુ મોટો ફાયદો કરાવી શકે છે, કારણ કે આ ટેકનોલોજી તમને રાત્રે પણ મફત વીજળી આપવાની તાકાત રાખે છે. દોસ્તો, આ માહિતી જો તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને જો મનમાં કાંઈ મૂંઝવણ હોય તો કોમેન્ટ કરીને જરૂરથી પૂછજો. આવી જ સાચી, સરળ અને સચોટ માહિતી માટે આપણી ચેનલ આવો જાણીને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવી માહિતી અને નવા જ્ઞાન સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.